શ્રી કૃષ્ણ મિત્રો, પૂનમ કુકબોક્સમાં આપનું સ્વાગત છે। આપણે આજે નવું જ એવું દૂધી ચણા દાળનું શાક બનાવીશું। તે પાવભાજીને પણ ટક્કર મારે છે। એ શાક આપણે ભાત જોડે ખાવામાં ખૂબ જ મજા આવે છે। તો ચાલો તે શાક બનાવીએ। તેના માટે મેં 1 વાટકી જેટલી ચણાની દાળ લીધી છે। તે દાળને સારી રીતે 4-5 પાણી ધોઈ દાળ ડૂબે તેટલું પાણી રાખી તેને 1 કલાક સુધી પલાળી રાખીએ। 1 કલાક બાદ જોશું તો દાળ આપણી સારી એવી પલળી ગઈ છે। જો દાણો ઇઝીલી તૂટી જાય છે। ત્યારબાદ એ પાણી કાઢી દાળને આપણે કુકરમાં એડ કરી નાખશું અને તેમાં 1 વાટકી જેટલી આપણે દૂધી એડ કરવાની છે। દૂધીને જાડી સમારવાની છે, બહુ પતલી નથી સમારવાની। જો આટલી જાડી રાખવાની છે। પતલી રાખીશું તો દૂધી એકદમ સાવ ઓગળી જશે, એટલે આટલી જાડી જ રાખવાની છે। ત્યારબાદ આપણે એમાં પોણો ગ્લાસ જેટલું પાણી એડ કરીશું। દૂધી અને ચણાની દાળ ડૂબી જાય તેટલું જ પાણી આપણે એડ કરવાનું છે। ત્યારબાદ અડધી ચમચી જેટલું મીઠું એડ કરીશું અને અડધી ટીસ્પૂન જેટલી આપણે હળદર એડ કરીશું અને કુકર રાખી અને મીડિયમ ગેસ ઉપર આપણે 3 સીટી થવા દઈશું। મીડિયમ ગેસ ઉપર જ આપણે તેની 3 સીટી કરવાની છે। ત્યારબાદ આપણે શાક બનાવવા ગ્રેવી તૈયાર કરીશું। તેના માટે મેં 1 વાટકી ઝીણી સમારેલી ડુંગળી લીધી છે, અડધી વાટકી જેટલું ટમાટર લીધું છે, 6 થી 7 પત્તા લીમડાના પત્તા લીધા છે, 1 લીલું મરચું લીધું છે, 1 ચમચી જેટલી લસણની પેસ્ટ લીધી છે અને 1 ચમચી જેટલો મેં અહીંયા પાવભાજી મસાલો લીધો છે અને 2 સૂકા મરચા, 2 બાદિયાના કટકા અને 2 તજના કટકા લીધા છે। ત્યારબાદ આપણે દૂધી ચણા દાળ 3 સીટી થઈ ગઈ છે। જોઈએ દાળની દૂધી સારી એવી બફાઈ ગઈ છે। જો ચણા દાળનો દાણો આવો આખો જ રહેવો જોઈએ। તેને દબાવીને જોઈએ તો ઇઝીલી આપણે દબાઈ જાય છે એટલે પરફેક્ટ ચડી ગઈ છે। ત્યારબાદ આપણે ગ્રેવી તૈયાર કરીશું। તેના માટે આપણે એક પેન લેશું, તેમાં 3 ટેબલસ્પૂન જેટલું આપણે ઓઇલ એડ કરીશું। તેલ સારી રીતે ગરમ થઈ જાય ત્યારબાદ એમાં અડધી ટીસ્પૂન જેટલી રાઈ એડ કરીશું। રાઈને સારી એવી ફૂટવા દેશું। ત્યારબાદ અડધી ટીસ્પૂન જેટલું આપણે જીરું એડ કરીશું અને 1 ટીસ્પૂન જેટલું આપણે હિંગ એડ કરવાની છે। ત્યારબાદ આપણે જે 2 તજના ટુકડા લીધા હતા તે એડ કરવાના છે, 2 બાદિયાના ટુકડા એડ કરવાના છે। ત્યારબાદ જે લસણની પેસ્ટ લીધી હતી તે એડ કરવાની છે। અહીંયા લસણને સારું એવું સાતવી લેવાનું છે જેથી તેનો કચાશપણું ના રહે। કચાશપણું હશે તો આપણે ગ્રેવીમાં સ્વાદ સારો નહીં આવે। ત્યારબાદ 1 ચમચી જેટલું આપણે લીલું મરચું, 5 થી 6 લીમડાના પત્તા એડ કરીશું, 2 સૂકા મરચાં એડ કરવાના છે અને ત્યારબાદ જે આપણે ડુંગળી સમારીને રાખી હતી તે એડ કરીશું। ડુંગળીને પણ સારી એવી આપણે સાતવી લેવાની છે જેથી તેનું પણ કચાશપણું ના રહે। ડુંગળીને આપણે ગોલ્ડન બ્રાઉન કરવાની છે। જો આપણે ડુંગળીમાંથી તેલ છૂટું પડી ગયું છે અને ગોલ્ડન બ્રાઉન પણ થઈ ગઈ છે એટલે આપણે ડુંગળી ચડી ગઈ છે। ત્યારબાદ આપણે જે અડધી વાટકી જેટલું ટમાટર લીધું હતું તે એડ કરીશું। ટમાટરને પણ સારું એવું ચડવા દેશું। ટમાટર ચડી જાય તેના માટે આપણે જલ્દી ચડી જાય તેના માટે આપણે એમાં થોડું મીઠું એડ કરીશું। ત્યારબાદ આપણે 1 મિનિટ ઢાંકણ ઢાંકી તે ટમાટરને ચડવા દેશું તેથી ટમાટર જલ્દી ચડી જશે। જો 1 મિનિટ થઈ ગયા બાદ ઢાંકણ હટાવ્યું તો આપણું ટમાટર સારું એવું ચડી ગયું છે। ત્યારબાદ આપણે આમાં મસાલા કરી લેશું। મસાલામાં 1 ચમચી જેટલું મેં અહીંયા લાલ મરચું પાવડર એડ કર્યું છે, અડધી ટીસ્પૂન જેટલી હળદર એડ કરી છે અને 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કર્યું છે અને જે પાવભાજી મસાલો લીધો તો તે એડ કર્યો છે। અહીંયા તમારી જોડે પાવભાજી મસાલો ના હોય તો ગરમ મસાલો એડ કરશો તો પણ ટેસ્ટ સારો આવશે।
ત્યારબાદ આપણે આ મસાલા સારા એવા ચડી જાય તેના માટે આપણે થોડું એવું ગરમ પાણી એડ કરીશું અને તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે આ ગ્રેવીને ચડવા દેશું. જો આપણે ગ્રેવીમાંથી થોડું થોડું તેલ છૂટું પડી ગયું છે એટલે આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. ત્યારબાદ જે દૂધી ચણા દાળ બાફી હતી તે તેમાં એડ કરી લેશું. બધાને સારી રીતે એવું મિક્સ કરી નાખશું. તમે એક વાર જરૂર આ રીતે શાક બનાવજો. જે લોકો દૂધી નહીં ખાતા હોય તે પણ ખાતા થઈ જશે. એમને ખબર જ નહીં પડે કે આમાં આપણે દૂધી એડ કરી છે. જો સારું એવું મિક્સ કરી નાખશું. આપણી ગ્રેવી અત્યારે ઠીક છે એટલે આપણે થોડી ગ્રેવી પતલી કરવાની છે. એટલે આપણે એમાં 1 વાટકી જેટલું ગરમ પાણી એડ કરવાના છીએ. પાણી ગરમ જ એડ કરવાનું. ત્યારબાદ આમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે તેને ઉકળવા દેશું. આ શાક ભાત જોડે ખાવામાં ખૂબ જ મજા આવે છે. ત્યારબાદ ઢાંકીને આપણે 1 મિનિટ કૂક થવા દેશું. જો આપણું 1 મિનિટ થયા બાદ આપણું ગ્રેવીમાંથી મસ્ત તેલ છૂટું પડી ગયું છે અને આપણે દૂધી ચણાની દાળ એકદમ તૈયાર થઈ ગયું છે. ત્યારબાદ મેં આમાં થોડું સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે. તો આપણે સરસ મજાનું દૂધી ચણાની દાળ શાક તૈયાર છે. તમે પણ જરૂર એકવાર આ શાક બનાવજો અને કેવું લાગ્યું તે મને જરૂર કહેજો. અહીંયા મેં આ શાક ભાત જોડે બનાવ્યું છે. તો તમને મારી આ રેસીપી કેવી લાગી જરૂર કહેજો. જય શ્રી કૃષ્ણ.